અરવલ્લીના બાયડ તાલુકાના લીંબ ગામે ગ્રામ પંચાયત ભવન તેમજ આંગણવાડીના મકાનનું ઉદ્ઘાટન કરવામાં આવ્યું। બાયડના લીંબ ગામે ગઈકાલ તારીખ 26 જાન્યુઆરીના રોજ તાલુકા વિકાસ અધિકારી સુશ્રી હનીબેન સિસોદિયા તથા તાલુકા સદસ્ય સુશ્રી મંજુલાબેન અદેસી ચૌહાણના હસ્તે લીંબ ગ્રામ પંચાયતના નવીન ભવનનું દીપ પ્રાગટ્ય કરી ઉદ્ઘાટન કરવામાં આવ્યું। તેમજ આંગણવાડીના મકાનનું ઉદ્ઘાટન પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ કેશવભાઈ પટેલ તેમજ અગાઉ 2017માં એમએલએની ચૂંટણી લડી ચૂકેલ અને પૂર્વ બાંધકામ સમિતિના ચેરમેન અદેસી માનસીના હસ્તે કરવામાં આવ્યું। કાર્યક્રમમાં વિશેષ અતિથિ તરીકે સુશ્રી તાલુકા વિકાસ અધિકારી હનીબેન સિસોદિયા, પૂર્વ જિલ્લા શિક્ષણ સમિતિના ચેરમેન રમેશભાઈ કેસાભાઈ પટેલ, પૂર્વ જિલ્લા બાંધકામ સમિતિના ચેરમેન અદેસી માનસી ચૌહાણ ઉપસ્થિત રહ્યા હતા। તેમજ લીંબ ગ્રામ પંચાયતના સરપંચ સુશ્રી હિનાબેન મેહુલભાઈ પંડ્યા, ડેપ્યુટી સરપંચ સુશ્રી હિરલબા રાજભા બાપુ, તલાટી કમ મંત્રી સુશ્રી તૃપ્તિબેન શાહ, આંગણવાડી કાર્યકરો અને લીંબ ગ્રામ પંચાયતના સભ્યો, કર્મચારીઓ અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। રિપોર્ટર દિનેશ પટેલ, અરવલ્લી।